શ્રાવણ મહિનો કેમ ખાસ છે? ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે. સનતકુમારને આ મહિનાનું મહત્વ જણાવ્યું હતું. નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે, એટલે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ પૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે. આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ, તહેવાર અને ઉત્સવ હોય છે. એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે. ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે. સનતકુમારને આ મહિનાનું મહત્વ જણાવ્યું હતું. માન્યતા દેવી પાર્વતી અને માર્કંડે ઋષિની તપસ્યા સાથે જ સમુદ્ર મંથન સાથે પણ શ્રાવણ મહિનાનું મહત્વ જોડાયેલું છે. ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે, એટલે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ પૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે. આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ, તહેવાર અને ઉત્સવ હોય છે. એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે. શ્રાવણનો દરેક દિવસ પર્વ હોય છે. ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે. શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના 4 મુખ, ઇન્દ્રની 1000 આંખ અને શેષનાગની 2000 જીભ બની છે. દેવી પાર્વતી, માર્કંડે ઋષિ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલો શ્રાવણ. દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પાણી પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી. ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા. તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો, એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યું. એટલે શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખાસ મહત્વ છે. થોડા વિદ્વાનોએ માર્કંડે ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે. માન્યતા છે કે માર્કંડે ઋષિની ઉંમર ઓછી હતી, પરંતુ તેમના પિતા મર્કંડુ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું. ત્યારે માર્કંડે ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા, જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા. એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે.